નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। દુષ્કાળની શક્યતા ધરાવતા ગુજરાત સહિતના 12 રાજ્યોના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે 1200 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી। ગ્રામીણ વિસ્તાર માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે ગ્રામ પંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો। ધનંજય મુંડેએ કહ્યું, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજીત પવાર કહે તો રાજીનામું આપવા તૈયાર છું। 2025-26ના બજેટ સત્રમાં સરકારની મોટી તૈયારી, પેટ્રોલ, ડીઝલ, ઇન્કમટેક્સ અને વકફ સહિતના 16 મહત્વપૂર્ણ બિલો પાસ કરશે। ગુજરાતમાં બાંધકામ શ્રમિકોને માસિક 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે, બજેટમાં સત્તાવાર જાહેરાત થશે। ગુજરાત એસટી નિગમ દ્વારા ડ્રાઈવરની ભરતી, ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 9337 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ કોલ ફેબ્રુઆરીમાં મોકલવામાં આવશે। જમીનની નોંધણીના નિયમો બદલાયા, હવે ખરીદેલી જમીનની રજિસ્ટ્રી રદ થશે। ભારતનો દેવાનો બોજ વધી ગયો, 15 રાજ્યો 30% દેવાથી જીડીપી ગુણોત્તરને પાર કરી ગઈ। કેજરીવાલ મોદીથી ડરે છે, રાહુલ ગાંધીના નિવેદન પર કેજરીવાલ થયા ગુસ્સે। ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર, 7 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી। નિર્મલા સીતારમણે ચૂંટણી પંચ પાસે કેજરીવાલને ચૂંટણી પ્રચારથી દૂર રાખવાની કરી માંગ। રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 15 ફેબ્રુઆરીથી લાગુ થશે રેશન કાર્ડના નવા નિયમો। વાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત સરકાર દીકરીઓને આપશે 1,10,000 રૂપિયાની સહાય। અરવિંદ કેજરીવાલ બોલ્યા, મને હનુમાનજીના આશીર્વાદ છે, ફક્ત હું જ મફત વીજળી આપી શકું છું। ગુજરાત સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 25% સુધીની સહાય આપશે। મોદી સરકારની ખેડૂતોને ભેટ, શેરડીમાંથી બનેલા ઇથોલિનના ભાવમાં વધારો, પેટ્રોલમાં 18% સુધી ઇથોલિન હશે। મેડિકલ પ્રવેશમાં મૂળ નિવાસીઓ માટે અનામત નહીં મળે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। ખેડૂતો માટે આનંદના સમાચાર, સરકાર ટેકાના ભાવે ખરીદશે તુવેર, 3 ફેબ્રુઆરીથી નોંધણી શરૂ। સુપ્રીમ કોર્ટે ઘરેલું કામદારોના અધિકારોની સુરક્ષા માટે કાયદો બનાવવા કેન્દ્રને આદેશ આપ્યો। સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, પતિ સાથે રહેતી પત્નીના અન્યો સાથે સંબંધો હોય તો પણ જન્મેલું બાળક પતિનું જ ગણાશે। સુરતના 50 વર્ષના ઇતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી વધુ મંદી। મહાકુંભમાં ભાગદોડ પર રાહુલ ગાંધીએ યોગી સરકાર પર કર્યો પ્રહાર, શ્રદ્ધાળુઓ કરતા વીઆઈપીમાં વધારે ધ્યાન આપવાનું પરિણામ। હવે હિન્દુઓ પણ મક્કા મદીનામાં મિલકત ખરીદી શકશે, સાઉદ અરેબિયામાં રોકાણ કરવાની શ્રેષ્ઠ તક। દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પ્રતિબંધ। ગુજરાતમાં સરકારી શાળાઓમાં છેલ્લા 2 વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો। 70% કાયમી દિવ્યાંગ મહિલાઓને આંગણવાડી કાર્યકર તરીકે નિમણૂક કરવાનો આદેશ રદ। 30 જાન્યુઆરીએ થશે ખેડૂત સત્યાગ્રહ, જમીન માપણી રદ કરવા યોજાશે સંમેલન। રામદાસ અઠાવલ્લાએ કર્યો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું દિલ્હી ચૂંટણીમાં કોંગ્રેસની એક પણ બેઠક નહીં મળે। સુરતમાં 2 વ્હીલર ચલાવવા ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે, નહીં તો 15 ફેબ્રુઆરીથી કડક કાર્યવાહી કરવામાં આવશે। ઉત્તરાખંડમાં યુસીસી લાગુ, તમામ ધર્મો માટે સમાન કાયદો। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સામે સપાએ મોરચો ખોલ્યો, આપ માટે અખિલેશ યાદવ અને સપા સાંસદો પ્રચાર કરશે। ગાઝામાં યુદ્ધ વિરામની સમજૂતી પછી હજારો લોકો ઘરે પરત ફર્યા। હવે આધાર કાર્ડની જેમ ડ્રાઇવિંગ લાયસન્સમાં પણ સરનામું અપડેટ કરવું ફરજિયાત। બજેટ બાદ સોનાના ભાવ 85,000થી 90,000 રૂપિયા સુધી પહોંચશે। અભિષેક બેનર્જી ભાજપ માટે વિભીષણ બનશે। સંજય રાવતે કરી સ્પષ્ટતા, ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ કે આપ માટે નહીં કરે પ્રચાર। ઇન્કમટેક્સ નાબૂદ કરી વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ લાદવા ટ્રમ્પની હિમાયત। ભારતના ડિજિટલ પેમેન્ટમાં યુપીઆઈનો હિસ્સો વધીને 83% થયો। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શત્રુઘ્ન સિન્હા કેજરીવાલ, સિસોદિયા અને આતિશી માટે પ્રચાર કરશે।
હરિયાણાના મુખ્યમંત્રી કેજરીવાલ સામે માનહાનિનો કેસ દાખલ કરશે. ભારતમાં દર વર્ષે કૂતરા કરડવાથી 5,700 લોકોના મોત થાય છે. ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકરા અલગ ભિલિસ્તાનની માંગમાં સોટું વસાવા કૂદી પડ્યા. કરોડો ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારમાંથી 19મો હપ્તો બહાર પાડશે. ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી. ઈશુદાન ગઢવીએ ગઠબંધન અંગે આપ્યું મોટું નિવેદન. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને હરાવવા આપ તૈયાર. બેટ દ્વારકામાં બુલડોઝરની કાર્યવાહી પર ભડક્યા ઓવેસી. ગુજરાત સરકાર પર નિશાન સાધતી પોસ્ટ કરી. શ્રીલંકાએ 37 ભારતીય માછીમારોની કરી ધરપકડ. સીએમ ટાઈલીને કેન્દ્ર સરકારને કરી મોટી અપીલ. ઇન્ડોનેશિયા ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદવાની તૈયારીમાં. લંડનમાં ભારતીય દૂતાવાસ સામે ખાલિસ્તાનીઓનો હંગામો. સિરામિક પ્રોડક્ટના ભાવમાં 1 ફેબ્રુઆરીથી 10% વધારો. મોરબીના ઉદ્યોગકારોનો નિર્ણય. વક્ફ બિલમાં મોદી સરકારના તમામ 14 પ્રસ્તાવોને મંજૂરી. વિરોધ પક્ષના 44 સૂચનો ફગાવી દીધા. તૈયાર થઈ જાવ. મોંઘવારીના માર માટે સાબુથી લઈને ડિશ વોશ અને ચાની કિંમતમાં પણ થઈ શકે છે વધારો. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આપનું ઘોષણાપત્ર જાહેર. કેજરીવાલે આપી 15 ગેરંટી. મુંબઈના માર્ગ ઉપરથી આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલથી દોડતા વાહનો તબક્કાવાર દૂર થશે. હરિયાણાની 600 ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન યોજના હેઠળ આપવામાં નહીં આવે સારવાર. પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ફાસ્ટેગની ખરીદી માટે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત લેવો પડશે. દિલ્હી ચૂંટણી અંગે અન્ના હજારેની સલાહ. કહ્યું, નકામા લોકોને મત ન આપો. શાળાઓએ શિષ્યવૃત્તિ માટે એનએસપી પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવું પડશે. ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને સીએમ ભગવંત માને સમર્થન આપતા કહ્યું, પંજાબીએ ક્યારેય માથું ઝુકાવ્યું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટ્રમ્પે કરી કડક કાર્યવાહી. તમામ સહાય પર તાત્કાલિક લગાવ્યો પ્રતિબંધ. ભાજપની વરિષ્ઠ મહિલા નેતાનું વિવાદિત નિવેદન. અનામતને ગણાવ્યો માથાનો દુખાવો. અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવ્યો મોટો આરોપ. કહ્યું, નજીકના મિત્રોની 10 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર નિયુક્ત કરતા સાધુ સંતો નારાજ. કિન્નર અખાડાએ આપી પ્રતિક્રિયા. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ. પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાની આગાહી. અખિલેશ યાદવ પહોંચ્યા મહાકુંભમાં. પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં કર્યું સ્નાન.